ઢોસા તૈયાર છે અને ભાજી પણ આપણી તૈયાર છે. તો ઢોસાને આપણે સર્વિંગ પ્લેટમાં મૂકીશું અને આ ગરમ ગરમ મૈસૂર ભાજીને સાથે તમે એને સર્વ કરો. તમારે સાંભાર અને ચટણી જોવે તો સાઈડમાં એ પણ તમે સર્વ કરી શકો છો. પણ મારા ઘરમાં એકલું મીડિયમ બટેટા તો ધોઈ અને ટુકડા કર્યા છે. 1 કપ પાણી, પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને આપણે મીડિયમ ફ્લેમ પર 3 વિસલ કરી લઈશું. તો સારી રીતે બટેટા બાફી લેવાના છે. અને હવે મૈસૂર ભાજીમાં છે એ લીલું લસણ વધારે વપરાતું હોય છે, પણ બધા પાસે હોતું નથી. તો તમે લીલા લસણની જગ્યાએ સૂકું લસણ પણ લઈ શકો છો અને લીલી ડુંગળી આપણે લેશું. એનો ઉપરનો ભાગ કાઢી અને લીલું લસણને બને એટલું ઝીણું ઝીણું કાપી લેશું. તો અત્યારે શિયાળામાં લીલું લસણ મળતું હોય છે, તો લીલા લસણવાળી આ મૈસૂર ભાજી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આ રીતે લીલું લસણ મેં કાપી લીધું છે. એ જ રીતે લીલી ડુંગળી એને પણ આપણે બને એટલી ઝીણી ઝીણી કાપી લેશું. 1 સૂકી ડુંગળીને પણ લઈને મેં ઝીણી કાપી લીધી છે. હવે આપણે મિક્સર જાર લેશું. એમાં 2 ઇંચ આદુના ટુકડા, 2 લીલા મરચાં, તો લાલ મરચું વધારે વાપરવું હોય તો લીલો મરચું 1 નાખો તો પણ ચાલે, અને 7 થી 8 લસણની કળીઓ આપણે એની પેસ્ટ બનાવી લેશું. અહીંયા જો તમારી પાસે લીલું લસણ ન હોય તો લસણની કળી 15 જેટલી લેવાની અને તમારે આવી પેસ્ટ બનાવી સાઈડમાં મૂકવાની. એ જ મિક્સર જારમાં આપણે 3 ટમેટાં લાલ હોય એવા લેવાના, એના મોટા આ રીતે ટુકડા કરી અને મિક્સર જારમાં આપણે એની પેસ્ટ બનાવી લઈશું. તમારે મરચાંને ઝીણા ટુકડા કરીને વાપરવું હોય તો એ રીતે પણ તમે વાપરી શકો છો. તો પ્યુરી બનાવી લઈશું અને એને સાઈડમાં મૂકીશું. તો આ રીતે ટમેટાની પ્યુરી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક કડાઈ લઈ લઈશું. એમાં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું મૈસૂર ભાજી વઘારવા માટે. તો તેલ ગરમ થઈ ગયું છે. જેવું તેલ ગરમ થઈ જાય એટલે 1 સૂકી ડુંગળી જે ઝીણી કાપીને લીધી છે એ ઉમેરી દેશું. તો બધા પાસે લીલી ડુંગળી હોતી નથી એટલે મેં 1 સૂકી ડુંગળી પણ લીધી છે. અને ડુંગળીને આપણે 1 થી 2 મિનિટ મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. 1 થી 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. તમે પહેલાં પણ ઉમેરી શકો છો, પણ હિંગ પહેલાં બળી જાય છે એટલે મેં ડુંગળી નાખ્યા પછી ઉમેરી છે. અને સાથે આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દેશું. તો મરચાં જો બહુ તીખા ન હોય તો 3 જેવા લેવાના, નહીંતર 2 જ તમારે ઉમેરવાના. આપણે 2 મિનિટ જેવું આ પેસ્ટને સાતળી લેશું. તો સારી રીતે પેસ્ટ હવે સતળાઈ ગઈ છે. આપણે એમાં ઝીણું કાપેલું લીલું લસણ અને ઝીણી કાપેલી લીલી ડુંગળી ઉમેરી એને પણ 2 થી 3 મિનિટ જેવું સાતળી લેશું. થોડું અમથું લસણ છે એ ગાર્નિશિંગ માટે હું બચાવીશ, સાઈડમાં મૂકી દઈશ એને. અને આ રીતે ચલાવી મિક્સ કરી ગેસની આંચ મીડિયમ રાખી અને 3 મિનિટ જેવું હું એને સતળાવવા દઈશ. લસણ અને ડુંગળીને એકદમ સારી રીતે સાતળવું જરૂરી છે, તો જ આપણી ભાજીનો ટેસ્ટ વધારે સારો એવો આવશે. કચાશ નીકળી જાય ત્યાં સુધી મેં સારી રીતે સાતળી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે બનાવેલી ટમેટાની પ્યુરી ઉમેરી દઈશું. તો આ રીતે સાતળો ત્યારે ચલાવતા રહેવાનું, કારણ કે આપણે આદું નાખ્યું છે એટલે એ તળિયે ચીપકે, એટલે તમારે એ ચલાવતા રહી થવા દેવાનું. ટમેટાની પ્યુરી નાખી મિક્સર જારને સાઈડમાં મૂકીશું. આપણે જ્યારે પાણી ઉમેરશું તો મિક્સર જારને રિન્સ કરી એ પાણી આપણે ભાજીમાં ઉમેરી દઈશું. સાથે મેં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરી દીધું છે. મિક્સ કરી દઈશું. તો આ રીતે એકદમ સારી રીતે ટમેટાને હવે આપણે 5 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ગેસ પર થવા દઈશું. તો સાઈડમાંથી તેલ પણ અલગ થઈ જશે અને ટમેટા પણ સારી રીતે ચડી જશે. ત્યાં સુધીમાં જ આપણે મેશરથી મેશ કરી લઈશું. તો એકદમ સારી રીતે મેશ કરી લેવાના. તો અહીંયા ટમેટા જેટલા હોય એટલા જ બટેટા લેવાના. મૈસૂર ભાજીમાં ટેસ્ટનું પ્રમાણ એ રીતે પણ આવે છે. 3 તમે બટેટા લ્યો એ જ સાઇઝના 3 તમારે ટમેટા લેવાના. આ રીતે હવે તમે જોઈ શકો છો મિશ્રણ આપણું ઘટ ટમેટા સારી રીતે થઈ ગયા છે. તેલ પણ સાઈડમાંથી આ રીતે અલગ થઈ ગયું છે. આ ટાઈમે આપણે એમાં થોડું એવું બટર નાખીશું. તો બટર નાખતા નથી હોતા, પણ બટરથી બહુ સારો એવો ટેસ્ટ આવે. પહેલેથી બટર નહીં નાખે. અત્યારે 1 ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરી મિક્સ કરી દઈશું. અને હવે આપણે એમાં મસાલા કરી લઈશું. 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું. મરચું તમે નાખો ત્યારે ધ્યાન રાખવાનું, લીલું મરચું પણ આપણે વાપર્યું છે. જો તીખું હોય તો તમારે મરચું ઓછું નાખવાનું. 1 ટેબલ સ્પૂન પાઉંભાજીનો મસાલો અને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો જો તમે સુરતમાં રહેતા હોય તો તમને મૈસૂર ભાજીનો મસાલો અલગથી મળતો હોય છે, એ પણ તમે વાપરી શકો છો.
એકદમ સારી રીતે મિક્સ કરી અને તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. તો તમે જોઈ શકો છો કલર એકદમ સારો એવો આવ્યો છે. તમારે તીખાશ જોતી હોય તો 1 ટેબલ સ્પૂન રેગ્યુલર મરચું અને 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પણ વાપરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો કલર આવી ગયો છે અને સારી રીતે સતળાઈ ગયું છે. તેલ અલગ થાય ત્યાં સુધી હું એને હજી થોડું વાર માટે સતળાવા દઈશ. તો આ રીતે સારી રીતે સતળાઈ ગયું છે. હવે આપણે એમાં બાફેલા જે બટેટા છે એ ઉમેરી દઈશું. તો મેશ કરેલા બટેટા ઉમેરી દેવાના, મિક્સ કરી દઈશું સારી રીતે અને પછી આપણે એમાં પાણી ઉમેરવાનું છે. તો અહીંયા જો તમે પહેલાં 2-3 કલાક અગાઉ ભાજી બનાવવાના હોય તો પાણીનું પ્રમાણ થોડું વધારે ઉમેરવાનું. બટેટા છે એ પાણી બહુ જ પીવે છે, એટલે જો તમે પહેલેથી બનાવીને રાખશો તો એ ઘટ્ટ થઈ જાય છે, એટલે પહેલેથી થોડું પાણીનું પ્રમાણ વધારે રાખવાનું. તો મિક્સર જારને રિન્સ કરી હું 1/2 કપ જેટલું પાણી ઉમેરી દઈશ. મિક્સ કરી દઈશું અને હજી આપણે 1/2 કપ જેટલું પાછું પાણી ઉમેરી દઈશું. અને પાણી જે મેં ઉમેર્યું છે એ ગરમ પાણી ઉમેર્યું છે, એટલે ભાજીનો મસાલાનો કલર જળવાઈ રહેશે, સાથે સ્વાદ પણ જળવાઈ રહેશે. ગરમ પાણી ઉમેરવાથી એક બેનિફિટ છે અને ટિપ્સ પણ છે. જો તમારે ઠંડુ પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, પણ ભાજીને ગરમ થતાં પણ વાર લાગશે અને કલર પણ બદલાઈ જશે. હજી હું 1/2 થી 1/4 કપ જેટલું વધારે પાણી ઉમેરીશ અહીંયા તમારે. અને આ ભાજીને આપણે 3 થી 4 ટેબલ સ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી દઈશું. તો હજી આપણી ભાજી થોડી બટેટાના લીધે થઈને જાડી થઈ ગઈ છે. તમારે હજુ પણ થોડી પાતળી કરવી હોય તો થોડું પાણી ઉમેરી દેવાનું. ભાજી તૈયાર છે, આપણે એને ઢાંકી સાઈડમાં મૂકીશું. ઢોસાનું ઢોસા તૈયાર છે અને ભાજી પણ આપણી તૈયાર છે. તો ઢોસાને આપણે સર્વિંગ પ્લેટમાં મૂકીશું અને આ ગરમ ગરમ મૈસૂર ભાજીને સાથે તમે એને સર્વ કરો. તમારે સાંભાર અને ચટણી જોવે તો સાઈડમાં એ પણ તમે સર્વ કરી શકો છો, પણ મારા ઘરમાં એકલું મૈસૂર ભાજી અને ઢોસા પણ ખવાય છે તો હું એ જ સર્વ કરી રહી છું. તો જો તમે ઘરે ક્યારેય આવા ટેસ્ટી એવા સુરતના ફેમસ મૈસૂર મસાલા ઢોસા, મૈસૂર ભાજી ઢોસા જો ન બનાવ્યા હોય તો રેસીપી